144 વર્ષ બાદ દેશમાં એક અનોખો સહયોગ થઈ રહ્યો છે. મહાકુંભ 2025 શરૂ થઈ ચૂક્યું છે અને આપણે અલગ અલગ નાગા સાધુઓને તો જોઈએ જ છે, કારણ કે અલગ અલગ માધ્યમ દ્વારા આપણને જોવા મળે છે. પરંતુ આ નાગા સાધુઓની જિંદગી શું છે અને કઈ રીતે તેમની સાથે રહેતા લોકો તેમની સાથે ડીલ કરે છે અને કઈ રીતે તેમના જીવનની અંદર આ કુંભનું મહત્ત્વ હોય છે. કારણ કે આજે આપણે જ્યારે નાગા સાધુઓની વાત કરવાના છે ત્યારે એક વ્યક્તિ સાથે તમને પરિચય કરાવું. એ વ્યક્તિ આમ તો બેસ્ટ ફોટોગ્રાફર છે અને વરિષ્ઠ ફોટોગ્રાફર ગુજરાતના વિવેક દેસાઈ, તેમની સાથે વાત કરીશું કારણ કે તેઓ પણ એ નાગા સાધુની સાથે રહી તેમની ફોટોગ્રાફી કરેલી છે અને બકાયદા તેમની સાથે રહી અને નાગા સાધુ જેવું જીવન પણ જીવ્યા હતા. તેમની સાથે જ ચર્ચા કરીશું. વિવેકભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલો મારો સવાલ આપને એક જ છે કે નાગા સાધુ બનીને નાગા સાધુની વચ્ચે રહેવું અને ફોટોગ્રાફી કરવી, કેટલો એક અલગ અનુભવ હતો તમારો? બહુ જ અલગ અનુભવ હતો. અને એમાં એવું હતું કે પ્રી પ્લાન હતું નહીં કશું, કે મારે જવું ને હું કપડાં ઉતાર્યું ને ચલમ પીવું ને હું રહું એ લોકો સાથે, એવું કોઈ પ્લાનિંગ હતું નહીં. પણ સંજોગો એવા ઊભા થયા કે મારે એવું કરવું પડ્યું અને મને મજા આવી. કારણ કે જ્યારે તમારા પર એક ભૂત સવાર હોય કે આપણે આ કામ કરવું જ છે, એક પેશન હોય, ત્યારે તમને એવું લાગે કે ના, ગમે તે થાય, હવે આ વસ્તુ પાછી બીજી તમારે 7 વર્ષ રાહ જોવી પડે જોઈએ તક જતી રહેતો. તો એટલા માટે થઈને જ્યારે મેં ખૂબ પ્રયત્નો કર્યા અને પ્રયત્નો કર્યા પછી એવું લાગ્યું કે ના, આમાં તો કંઈ મેળ પડશે નહીં. એટલે પછી એક સંજોગ એવો ઊભો થયો કે એક સાધુ ત્યાંથી એમના જે મેઇન અખાડાના જે સાધુ હતા એ ઉતરતા હતા નીચે, અને મેં એમની જોડે વાત કરી. અને વાત કરતાં એમણે મને કહ્યું કે ભાઈ તમારે જો, એટલે મેં કીધું કે આમ જેમ તમારી સાધના છે આમ મારી સાધના છે, એમ મેં એમને કેમેરો બતાવ્યો. એટલે એક સેકન્ડ માટે અટકી ગયા. એટલે મેં ત્યાં એ સેકન્ડને મેં પકડી લીધી અને પછી મેં કીધું જુઓ, તમે કહો હું કરવા તૈયાર. એટલે એમણે કીધું કે કપડે ઉતારને પડેંગે, ચરસ, પહેલાં એમ કીધું ચરસ ગાંજા પીના પડેગા. તો મેં કહા મેં પીऊँगा. तो क्या कपड़े भी उतारने पड़ेंगे? मैं को उतार दूंगा. कभी कब उतारोगे? मैं को अभी उतार देता हूँ. અને ગંગાનો બિલકુલ કિનારો જ, એટલે આપણી વચ્ચે જે ડિસ્ટન્સ છે એટલું જ હતું. અને મેં કપડાં ઉતારી નાખ્યા અને મને કે હવે ગંગામાં તું ડૂબકી લગાવી દે. મેં ડૂબકી લગાવીને પાછો આવ્યો ત્યારે 4-5 એમના ચેલાઓ હતા, એ લોકોએ મને બેસાડ્યો, આજુબાજુ કુંડાળું કર્યું ગંગાના પાણીથી, ત્રિપુંડ કર્યું, એ બધું રાખ ચોળીને પછી કે બસ હવે કપડાં લઈ લીધા મારા અને કે આ ભગત કો છોડ દો. એટલે મને એક પેલા હરિશ્ચંદ્ર ઘાટમાં 17 નાગા સાધુઓનું એક ગ્રુપ હતું. હતા તો બધા 5000ની સંખ્યામાં, પણ એ 17 નાગા સાધુઓની વચ્ચે એક મને પેલું વાનગી પીરસતા હોય ને એમ મને પીરસી દીધું એ લોકોએ. બસ હવે આપકો યહાં રહેના હે, જ્યારે જવું હોય ત્યારે મને કહેજો, કપડાં તમને મળી જશે. એટલે એવી રીતે મારી એન્ટ્રી અંદર, ડ્રામેટિક એક એન્ટ્રી થઈ. અને પછી આઈ સ્ટાર્ટેડ ક્લિકિંગ ફોટોગ્રાફી. ચરસ ગાંજાનું પણ, જે ક્યારેય સિગરેટ પીધેલી હોય કોલેજના કાળમાં, પણ ચરસ પીવાનું કે ગાંજો પીવાનું આવ્યું નહોતું. પણ જેવું મારી સાથે, એટલે ગ્રાઉન્ડમાં ત્યાં ફરતું હોય એવું હોય છે આ લોકો, એ ગ્રાઉન્ડમાં ફર્યા કરે, પીને બીજાને પાસ ઓન કરે. એટલે પહેલી વાર આવ્યું ત્યારે એવું લાગ્યું કે હવે શું થશે. પણ પછી મને મારી બાજુમાં એક સાધુ હતા, એણે કીધું કે તું પી, કશું નહીં, બધું આ બધો મગજનો વહેમ હોય છે, બધું તારું પીને તારું કામ ચાલુ કરવું. એટલે એ જે મારી અને મારું કામ મેં ચાલુ કર્યું. એ પ્રમાણે એ રીતે આખું મારી આ એન્ટ્રી થઈને એ આખી જર્નીમાં લગભગ 10 દિવસ એમની સાથે એવી રીતે રહ્યો. એટલે એ ઘટના હતી આખી. તમે 10 દિવસ રહ્યા, 10 દિવસની તમારી પોતાની ફિલિંગ કેવી આવી? તમને એવું લાગ્યું કે માત્ર ફોટોગ્રાફી એક ઉદ્દેશ હતો, પણ આ સંસારને જોવાનો નજરિયો પણ બદલાયો એ લોકોની સાથે રહીને? બિલકુલ, બહુ જ બદલાયો. એનું કારણ છે કે ગોપી, આપણને તો કેવું છે કે આપણા ભાગે તો જગન્નાથ મંદિરના સાધુઓ જ આવ્યા છે અત્યાર સુધી. એટલે આપણા મગજમાં ક્યાં પિક્ચરમાં જોયેલા, ક્યાં આ લોકો અમદાવાદમાં કે બીજે જોયેલા સાધુઓ જે કેસરી કપડાવાળા હોય. બિલકુલ. પણ આ આખી વાત, આ આખી ઘટના એટલી બધી જુદી હતી કે તમને એમ થાય કે ઓહો આવું હોય, આમ ડગલે ને પગલે એવું થાય, ઓહો આવું થાય એમ. અને મેં મારી જાતને બહુ એટલી બધી સચેત રાખેલી કે મારે આ લોકોના જીવનમાં બહુ વધારે પડતા ઊંડા નથી ઉતરવું, મારે ફોટોગ્રાફી કરવાની છે. એટલો હું બહુ ક્લિયરિટી સાથે હું અંદર ઘૂસેલો.
કારણ કે મને ખબર હતી કે જો આ લોકોમાં એકદમ જો ઊંડા ઉતરવા જઈએ તો મારું જે મૂળ કામ છે ફોટોગ્રાફીનું એ કામ મારાથી નહીં થાય અને બીજા જ બધી વાતોમાં જતો રહીશ. પણ એક ફોટોગ્રાફી કરતાં કરતાં મને ઘણું બધું જાણવા મળ્યું, જોવા મળ્યું, ચમત્કારો જોવા મળ્યા. તો આવું બધું જોયા પછી મને એવું લાગ્યું કે શા માટે પહેલાં એક પ્રશ્ન એવો થતો કે આ બધા ગોરાઓ અને બધા આટલા બધા દેશ વિદેશમાંથી આવે છે અથવા તો આપણા દેશમાંથી કરોડો લોકો જાય છે એમ, તો કેમ બધા ગાંડા છે આ લોકો, આનું શું આટલું બધું ક્રેઝ છે એટલો. પણ તમે જાઓ, તમે ત્યાં રહો એ લોકો સાથે અને થોડુંક તમે જે લાઈફ એ લોકોની ડેઈલી લાઈફ જુઓ, એ લોકોની સાધનાના પ્રકારો બધાના જુદા જુદા હોય છે. નાગા સાધુના જુદા, તાંત્રિકના જુદા, કાપાલિકના જુદા, ઘોરીના જુદા. તો આ બધાના જુદા જુદા 250 જેટલા પંથ છે એ લોકોમાં પણ. એ બધાના જેમ આપણામાં હોય છે એવી રીતે બ્રાહ્મણ હોય તો આપણે 10 જાતના બ્રાહ્મણ હોય એમ એ લોકોમાં પણ એવા બધા પંથ છે. તો એ જોયા પછી એમ થયું કે ભાઈ ના, આ લોકો આટલું બધું. હવે લગભગ હું ગયો ને ત્યારે એ વખતે એ જ 2007માં 0 ડિગ્રી ટેમ્પરેચર થઈ જતું રાત્રે, પણ એ લોકો એમ જ ફરતા હોય. અને પછી મને તો શરદી બહુ થઈ જાય, એટલે મને તો પહેલો જ ડર એવો હતો કે આજે રાતે જ હું પડી જઈશ. પણ પછી મને એ લોકોએ કીધું કે તમે આજે રાખ લગાવો ને ભઠ્ઠાની, એ સતત ચોળતા રહે. એ રહસ્ય મને ત્યારે ખબર પડી કે આ જો તમે ચોળતા રહો થોડી વાર તો તમને બોડીમાં એટલી બધી વોર્મ તમારી બોડી રહે કે તમને કોઈ પવન કે કોઈ પણ પ્રકારની જે, કારણ કે ગંગાનો નદીનો પવન આવે સુસવાટા મારતો, એ બધાને બહુ અસર તમને થાય નહીં જાજી. કારણ કે અત્યારે પણ જ્યારે આપણે કુંભની તસવીરો જોઈએ છે તો આપણે એ વિચાર કરીએ કે આટલી ઠંડીમાં લોકો કઈ રીતે રહેતા હશે. બિલકુલ. તો એ આ ભસ્મનું રહસ્ય છે આખું. અને બીજી બધી એ લોકોની સાધના તો ખરી, જે આપણે તમે માની લો આપણે પણ આપણે સાદા યોગમાં તમે પેલું ભસ્ત્રિકા પ્રાણાયામ કરો તો તમારા બોડીમાં આવી જાય. એટલે એવી રીતે એ લોકો પણ એવા બધા પ્રયોગો પોતાની રીતે કરતા હોય ને સાથે સાથે આ ભટ્ટાની રાત છોડતા જાય જોડે 5-5, 10-10, અડધો કલાકે. એટલે એ રીતે. અને એ લોકો ઘણા ખરા તો હિમાચલના એવા એરિયામાંથી આવતા હોય છે કે જે લોકો માઇનસમાં જ રહેતા હોય ને વર્ષે દર 7 વર્ષે આવે, તો એ લોકો માટે તો આ ઠંડીનું કંઈ એ જ નથી એમ. કોઈ એવો પ્રસંગ કે જે તમને જોઈને એમ થઈ ગયું કે ઓકે કંઈક એવી અલૌકિક શક્તિ છે, કંઈક એવું છે કે જે અત્યારે બધા આમ જોતા હોય તો તંત્ર અને નાગા સાધુ ને આ લોકોને જોઈને, તો તમને પોતાને પણ એવું લાગ્યું કે ઓ આ તો ગજબ છે? મને એવું થયું જ્યારે એક પ્રસંગ મેં લખ્યો પણ છે અને ઘણો બધી જગ્યાએ મેં કીધો પણ છે, પણ છતાંય હું કહું કે અમારી ટેન્ટની, એટલે જેમ બધા જુદા જુદા હોય, મારામાં 17 હતા, કોઈકમાં 5 હોય, કોઈમાં 15 હોય, તો એવી રીતે એક ઘોરીનો એક જુદો માણસ સાધુ હતો અને બહુ જ બિહામણો લાગે તમને. એટલે મેં મારા બાજુમાં પૂછ્યું સ્વામીને, મેં કહું સ્વામીજી એ કોણ હે? એટલે કે એ અઘોરી હે. એ અઘોરીઓ એકલા રહે. ત્યારે મને એમણે બધું સમજાવ્યું કે ભાઈ વચ્ચે મને સમય મળે ને જ્યારે હું જમવા બેસું કે પેલા બટાકા શક્કરિયા શેકાતા હોય તો આપણે ખાઈ લેવાના. તો એ ત્યારે મેં પૂછ્યું, મેં કહું મારે મળવું છે, કારણ કે એ છે ને દર બપોરે 3 વાગે ને એટલે નીકળી જાય, કમંડળ લઈ થેલો ભરાઈને નીકળે આમ ગંગા કિનારે દૂર ચાલતો, કારણ કે વિઝિબિલિટી નથી એ વખતે, બહુ જ આમ 0 વિઝિબિલિટી તો નહીં પણ ઓછું દેખાય એમ, 10-15 ફૂટ સુધી તમે જોઈ શકો, પછી માણસ વિલીન થઈ જાય. એટલે એ 3 વાગ્યાના એવામાં જાય અને પાછો 6-6:30 અંધારું થઈ જાય પછી આવે પાછો. એટલે મેં કીધું કે આ ક્યાં જાય છે? એટલે કે એ ખોપડી શોધવા જાય છે, માનવ શરીર. મેં કહું મુझे મિલા દો ને ઉનસે. તો પછી મને કે મિલના હે? મેં કીધું હા. तो मैंने कि उनकी आंखों में मत देखना ज़्यादा देर, आप जाओ. પછી એમણે ગયો, મને એમને જોડે ઓળખાણ કરાવી. પછી મેં કહ્યું મુझे आपके साथ चलना है. એમનું નામ જટાયુ હતું. કે ભગત કહાં સે આયો? મેં કીધું ગુજરાત સે. તો કે ઠીક હે. પછી મેં બધો કેમેરા સરખો કર્યો અને મને ખબર હતી ફોટા તો પડશે નહીં, કારણ કે ઓલમોસ્ટ 4 વાગે ને ત્યારે તો અંધારું થવા માંડે. પણ મેં કહું જે કંઈ રેકોર્ડ મારાથી શૂટ થાય, એ વખતે તો પેલા બહુ જ મેગાપિક્સલના કેમેરા આવતા પણ નહોતા, એટલે પણ મેં જેવો કેમેરા ભરાયો એટલે એણે કીધું કે ભગત એ મશીનની આ છોડ દો. મેં કીધું મશીન છોડું? મશીન કે લીએ તો આયા હું મેં. એટલે મારા બીજા સાધુજી હતા ને એમણે ઈશારો કર્યો, મૂકી દે ને, તાર જવું હોય તો જા. એટલે મેં કહું ઠીક છે મૂકી દો, આજનો દિવસ એક્સપેરિમેન્ટ કરીએ આપણે.
પછી હું ગયો ચાલતો ચાલતો એમની પાછળ અને થોડોક સમય ચાલ્યા પછી તો મને ડર લાગવા માંડ્યો કે આ કોઈ જ દેખાય નહીં, આગળ નહીં, પાછળ નહીં, અને બીજો કોઈ રસ્તો એટલે ભાગવાનો તો કોઈ મારો અવસર જ નહોતો, કારણ કે ગંગાનો કિનારો જ હતો. એટલે થોડી વાર થાય એટલે બૂમા પોતે કંઈક ચીચિયારીઓ પાડે ને એવું બધું કરે ને પછી ચાલવા માંડે, પાછો આગળ જાય, પાછો ચાલે. લગભગ અમે લોકો 5 કિલોમીટર ચાલી ગયા હોઈશું. અને પછી એણે એકદમ એ ઊભો રહી ગયો, મને કે દેખો મુર્દા આવેગા. તો મેં કીધું કે ગંગાનું વહેણ આમ ચાલે છે, આમ હતું વહેણ તો આમ હોય નદીનું. મેં કીધું આને મુર્દો ક્યાંથી, અને અહીંથી આટલી વિઝિબિલિટી નથી, આને ક્યાંથી દેખાયું? પણ એ ઊભો રહી ગયો આવી જ રીતે, એકદમ પગ આમ બરાબર કરી અને આમ કરીને ઊભો રહી ગયો. અને બિલકુલ 10 મિનિટ થઈ હશે ને એક મળદું તરતું આવીને બિલકુલ એના આ બે પગની વચ્ચે એનું માથું મળદાનું અને આખું બોડી એ રીતે આવ્યું. પછી એણે આમ જોયું બધું સાફ કરીને, મને કે ઇસકો નહીં છોડતા હે. એમ જો મારા રૂવાડા અત્યારે ઉભરતી જાય છે. અને એ જે એણે એ પછી જે ચીચિયારીઓ પાડીને એ મને ગોપી એવું થાય છે કે માનવ શરીરમાંથી આવા અવાજો નીકળી શકે ને એવું તો મેં ક્યારેય વિચાર્યું નહોતું, સપનામાંય નહીં. એટલે આપણે પહાડી અવાજ હોય માણસનો, લોકોનો આપણે જે નારાબાજી ને બધું સાંભળતા હોઈએ એમાં ઘણા એવા માણસો હોય જેના અવાજ મોટા હોય, પણ આ તો ટોટલી ડિફરન્ટ. એમ તમને એમ થાય કે માનવ શરીરમાંથી કેવી રીતે આવા અવાજ નીકળે, એમ ચીચિયારીઓ નીકળે, એમ તમને ધ્રુજાઈ નાખે. અને હું આટલે દૂર, મારે તો ઊભા જ રહેવાનું હતું. એટલે પછી એણે બધું એમાંથી ખેંચીને આંખોના ડોળા કાઢ્યા, પેલું દાંતરડા જેવું હતું કાઢીને એનું ધડથી માથું જુદું કરી દીધું. પછી બધા વાળ બાળા કરીને કરી નાખ્યા, ખોપડી જેવું બનાવી દીધું આખી, એટલે સ્કલ જ રહ્યું આખું. અને પછી આંખોના ડોળા લઈને મૂક્યા, પછી પાણી રેડ્યું ને કંઈક મંત્ર બોલ્યો, અને પછી એ ખોપડીમાંથી બરાબર સાફ કરી ધોઈ ખોપડી એણે, અને પછી આમ કરીને એક માર્યું પેલું દાંતરડું, એમાંથી જે ટપક્યું આખી ધાર એ પી ગયો એ. અને પછી એણે ખિસ્સામાં નાખી, એ જે થેલો હતો એ થેલામાં નાખી દીધું ખોપડી. પછી કે ચલો ભગત આપના કામ પૂરા હો ગયા આજકાલ, એમ કરીને પાછો આવ્યો. ત્યારે મને, હું તો બિલકુલ ધ્રુજવા જેવી સ્થિતિમાં જ હું ચાલ્યા કરતો હતો પાછળ, પણ મારી પાસે રસ્તો નહોતો કોઈ. અને મને કોઈ કીધું નહોતું. પછી હું મારી જાતને એવું કહેવા માંડ્યો કે મને કોઈ કીધું નહોતું, એટલે સ્વૈચ્છિક સ્વીકારેલી કરેલી હોય ને એવું હતું. એટલે એ આખી મુવમેન્ટ સખત સ્કેરી હતી, ભયંકર સ્કેરી. અને બીજું એવું છે કે તમે હવે કોઈ માને પણ ખરું, કોઈ ના પણ માને, પણ મેં જે અનુભવ કર્યો એ પરથી મને લાગ્યું કે ભારત દેશમાં, અથવા આ બહુ એવો કોઈ પ્રસંગ નથી કે જેને આપણે એન્કરેજ કરવો જોઈએ કે, પણ આવા પણ માણસો આપણા દેશમાં વસે છે. આવા પણ પછી તાંત્રિકો હોય છે, તાંત્રિકોના પણ અનુભવ થયા. અચ્છા, તાંત્રિકોના અનુભવ તમને કઈ રીતના થયા? કારણ કે ત્યાં આગળ એટલે એવું કહેવાય છે કે તંત્ર વિદ્યા છે, કાલ ભૈરવ પૂજા આખી થાય છે, જે તંત્ર વિદ્યા ઉપર આધારિત છે. તંત્ર વિદ્યાનો જે આખો બેલ્ટ છે ને એ બેલ્ટ આવે છે આપણો ઓરિસ્સા ઉપર, ઓરિસ્સા વાળો બેલ્ટ છે. એ લોકો હિમાલયમાં નથી રહેતા, એ લોકો આખું બેલ્ટ છે ઓરિસ્સા વાળો જે બેલ્ટ છે, એટલે જે કામાખ્યા મંદિર કહેવાય છે એ આખું આસામ વાળો. હા, એ આસામ વાળો ને ઓરિસ્સા વાળો બેલ્ટ, એના પરથી એ લોકો આવે છે. એમાં ઘણા તાંત્રિકો સાથે મેં મારા ફુરસદના સમયે વાત કરી, ત્યારે મને એવું લાગ્યું, એ લોકોએ કીધું કે અમારી શક્તિ બધી છે ને તમારા જ જેવા માણસો અમારી શક્તિ નેગેટિવ રસ્તે વાળી દે છે. પછી એણે ઘણી બધી વાતો કરી જે આપણે આપણે એમાં બોલાય નહીં આવી રીતે જાહેરમાં, પણ એટલી બધી વાતો કરી કે અમારી પાસે જે શક્તિઓ આવે એનો અમારે જે ઉપયોગ કરવા માટે અમે જ્યારે તમારા જેવા માણસ પાસે આવીએ ત્યારે તમે લોકો એવું કામ કરાવો કે જે અમને એમ લાગે કે આના માટે અમે વિદ્યા ગ્રહણ કરી છે, એટલે ખરાબ જ કામ કરાવે. તમને એમ કે ભાઈ મારે આ સ્ત્રીને મારે વશમાં લેવી છે, હવે એ કામ મારે કરવાનું, તો કે આવા કામ માટેની વિદ્યા અમારી આ જ નેગેટિવ રસ્તે જ વપરાતી હોય છે. એટલા માટે જ અમે જાહેરમાં બહુ દેખાતા નથી. અમારી જે વિદ્યા છે એનું પ્રદર્શન અમે કરતા નથી. જે બધા હોય છે થોડું ઘણું શીખેલા એ લોકો બધા તમારા જેવા શહેરોમાં ફરે અને પૈસા કમાતા હોય છે, પણ અમારી વિદ્યા એ આખી જુદી વસ્તુ છે. અચ્છા, તમારી એ પુસ્તકની અંદર એક ઇન્સિડન્સ પણ લખેલું છે કે તમારી પાછળ એક નાગા સાધુ દોડ્યા હતા. હા જી. એ શું છે? એ શરૂઆતનો હિસ્સો હતો કે જ્યારે નક્કી કર્યું કે આપણે બનારસમાં, કારણ કે કુંભમાં હું ગયો ને ત્યાર પછી એવું થયું કે બહુ જ બધું ફોગ ને એવું બધું, અને બહુ નજીક ટેન્ટ હતા એ વખતે.
એટલે મને એમ થયું કે અહીંયા જે મારે કામ કરવું છે એ હું અહીંયા નહીં કરી શકું એમ. પણ પછી વાતોમાં ને વાતોમાં ખબર પડી કે આ લોકો છેવટે તો મહાશિવરાત્રિ કરવા માટે બધા બનારસ તો આવે જ છે. કાશી વિશ્વનાથના દર્શન કર્યા વગર એ લોકો પાછા ક્યારેય પોતાના કોઈ અખાડામાં જતા નથી. એટલે મેં એ લોકો પાસે એ બધી વાત સાંભળી, ત્યાં ફોટોગ્રાફી કરી, પછી હું બનારસ આવ્યો અને મેં બધું રેકી કરી પહેલાં કે આ લોકો ક્યાં ક્યાં રોકાતા હોય છે, શું હોય છે એ બધી અખાડો. ત્યાં પણ અખાડા છે, બનારસમાં પણ જૂનો અખાડો છે. એ ત્યાં અખાડામાં પૂછ્યું એટલે એમણે કીધું કે આ તારીખથી બધા આવવાનું શરૂ કરશે. એટલે હું બધું ત્યાંથી કુંભનું કામ પતાવીને બનારસ આવી ગયો. અને પછી સવારે હું નીકળ્યો ત્યારે મને થયું કે એકદમ સનલાઇટ આ બાજુથી સરસ, એટલે ઘાટ ઉપર જ સીધી લાઇટ પડે કે લોકો જતા હોય એને ખબર હશે. તો એ અર્લી મોર્નિંગની એ લાઇટમાં 3 સાધુઓ ઉભેલા તલવાર લઈને, અને મેં ખાલી કેમેરો આમ કર્યો અને એ લોકો એવા અકળાયા અને એ દોડ્યા મારી પાછળ. અને એ જે હું ભાગ્યો લગભગ 501 મીટર જેવું, ને એ લોકો મારી પાછળ પછી એ લોકો વળી ગયા પાછળ. પછી મેં નક્કી કર્યું, મેં કીધું બસ હવે તો આ લોકોની ફોટોગ્રાફી પર જ છૂટકો. અને એ પછી આ બધી ઘટનાઓ આકાર પામી. કારણ કે અત્યારે સોશિયલ મીડિયામાં ઘણી બધી એવી તસવીરો આપણને દેખાય છે કે જેમાં નાગા સાધુ છે એમની સાથે કોઈ સવાલ જવાબ કરી રહ્યા છે, તો એ ચીપિયાથી મારી રહ્યા છે, કોઈ એમને એમ કહી રહ્યા છે. તો પત્રકારો જ્યારે ત્યાં આગળ જાય છે કે એઝ અ ફોટોગ્રાફર તમે ત્યાં ગયા, તો એ લોકોની લાઈફમાં ક્યાંક મતલબ એ લોકોનું આખું સાયકોલોજી શું હોય છે? જે એ લોકોની સાયકોલોજી કરતાં પણ સમજવા આમાં એવું છે કે માણસને તમે આપણે વિપશ્યનામાં પણ તમે જાઓ ને, તો જે લોકો ગયા હોય એને 10 દિવસ પૂરા થાય ને પછી એક દિવસ એમને એકલા છોડી દે પબ્લિકમાં, ત્યાં ફેરવે ને લોકો જોડે વાતચીત કરે, અને પછી એક દિવસ પછી એ ગયા. હવે આ લોકો તો એકલા જ રહેતા હોય, અને પછી તમે જઈને જો સીધું જ કેમેરા ઓન કરીને તમે જો સવાલો પૂછવા માંડો તો એ લોકોને બહુ જ એની એલર્જી હોય છે. હું ગયો ત્યારે પણ મારા દેખતા લગભગ 3-4 અમેરિકન કે યુરોપિયન ફોટોગ્રાફરના વિડીયો કેમેરાઝ એ લોકોએ લઈને ફેંકી દીધા હોય ગંગામાં, એવા મારી જોડે જ મેં જોયેલા હતા આવા. કારણ કે એ લોકો કશું પૂછ્યા વગર એ લોકો ચાલુ કરી દે એમનો કેમેરા, અને કે બાબા કહાં સે આયે હો ને ક્યાં હો ને આપકી સાધના ક્યાં હે ને એ 2-4 સવાલો પૂછે. હવે એ લોકો પોતાના મસ્તીમાં હોય અને 24 કલાક એ લોકો લગભગ નશામાં હોય એવી અવસ્થા ચલમ પીધેલી. હા, એટલે એવા વખતે જ્યારે તમે એ લોકોને એવું છેડછાડ કરો એમની સાથે, ત્યારે આવું પરિણામ આવતું હોય છે. આપણા લોકોએ, એટલે હું પણ ગયા પછી સમજ્યો કે જે વાત કરવાની તમે કોઈ પણ, મેં ઘણા બધા એવા પછી જોયા કે માણસો આવે એની સાથે વાતચીત કરે, બાબાજી નમસ્તે કહાં સે કહાં સે આए હો, એવો થોડી વાત કરે. 10 મિનિટ પછી 10 જ મિનિટ, વધારે પણ નહીં, 10 મિનિટ તમે સ્પેન્ડ કરો ને ટાઈમ, પછી તમારે જે ફોટા પાડવા હોય, જે ઇન્ટરવ્યૂ કરતા હોય એ લોકો આપતા જ હોય છે. બહુ જ ઓછા એવા મેં જોયા કે ભાઈ ના પાડી દે કે નહીં કરવાનો, તો નહીં કરવાનો. પણ લગભગ 99% સાધુ એવા હોય છે જે કોઈ દિવસ તમને ના નથી પાડતા કે નહીં ઇન્ટરવ્યૂ ના મત કરો, ફોટો મત ખીંચો. પણ હવે એક સામટા હવે તમે જુઓ, આ વખતે લગભગ મારા જ જાણમાં છે એ પ્રમાણે લગભગ 26 થી 27 ફોટોગ્રાફીના વર્કશોપ છે. હવે 26-27 વર્કશોપમાં તમે 10-10 જણા પણ ગણો, હવે 270 જણા એક સાથે એક રુદ્રાક્ષ પહેરેલો, આખું રુદ્રાક્ષ પહેરેલો સાધુ હોય, એની આગળ તમે આમ ઊભા રહી જાઓ તો શું થાય? પછી એ ચીપીઓ લઈને દોડે જ, બીજું કંઈ થાય નહીં. એટલે એમાં એકલા ફરવા, આ છે ને બેઝિક એવું છે કે અલગારીપણું તમારામાં જોઈએ, પ્લસ તમારે એકલા ફરવાની તૈયારી જોઈએ, તો જ આ કામ થઈ શકે, અથવા તો એમની ફોટોગ્રાફી થઈ શકે. બાકી તમે એમ કહો કે આપણે 10-15 જણા જોડે જઈએ ને બધા પછી એક જગ્યાએ ભેગા થઈને બધું આમ સરસ આપણે એમનું એરેન્જ કરીશું, એવું નથી થતું હતું. અચ્છા, હજારો લાખોની સંખ્યામાં ત્યાં નાગા સાધુ આવે છે. અને આ નાગા સાધુઓ, કારણ કે જ્યાંથી આવે છે, એટલે એ લોકો ક્યાંથી આવે છે, શું કરતા હોય છે, તમે એ લોકોની વચ્ચે રહ્યા, તો એ તમને કોઈ માહિતી મળી? એ હા, બિલકુલ. એ છે ને લગભગ હિમાચલ નાગા સાધુના પણ મેં કીધું ને ઘણા બધા પ્રકારો છે, એટલે અલગ અલગ અખાડા છે. મોટા ભાગે એ લોકો હિમાચલ ને એ બાજુથી આવતા હોય છે, ભણેલા પણ હોય છે. એટલે આ વખતે એક IITN બાબા આવ્યા છે. તો એવી રીતે મને બી ખબર નહીં, હું એકવાર સવારે ઉઠ્યો તો એક સાધુ હતા જટાધારીને, એકદમ અલમસ્ત, અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચતા હતા બેઠા બેઠા. બાબા અંગ્રેજી આતી હે? તો હસ્યા ખાલી, મને ક્યાં આતી હે? તો
એ લોકોમાં બી પણ કહે નહીં, પણ એમની રીતે જ્યારે ઘર સંસાર છોડી દીધો હોય નાનપણમાં અને પહોંચી ગયા હોય કોઈ ગુરુની સાથે અને પછી નીકળે 7 વર્ષે બહાર. એટલે જ્યારે હું હિમાચલ ગયો એકાદ બે વાર ત્યારે પણ મેં પ્રયત્ન કર્યા. પછી એમણે કીધું કે મારે એક બે અમુક સાધનાના ફોટા પાડવા હતા. આ બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે જે મેં ક્યાંય કીધો નથી. તો મને કે તમારે જે સાધનાના ફોટા પાડવા છે ને એ ઉનાળામાં સાધના થાય અને એમ કે આ વખતે અમે લોકો કરીશું ગુજરાતમાં જ. તો એમાં એવું છે બ્રહ્મચર્યની સાધના હોય છે જેમાં એ લોકો મે મહિનામાં 51 છાણાની ધૂણી કરે, પછી 21ની કરે, પછી 11ની કરે ને પોતે વચ્ચે બેસે. એની ઉપર માટલું રાખે, એની અંદર પણ છાણા હોય, એ પણ સળગાયેલા હોય અને એમાં ખાલી એક ભીનું કપડું હોય આગળ ઢાંકી દે ને પછી એ લોકો બેસી રહે આખો દિવસ સવારથી રાત સુધી. એટલે એ જે ગરમી બોડીમાં જે કંઈ એ લોકોનું લોજિક હોય એ પ્રમાણે પણ એમાંથી એ લોકો એ બ્રહ્મચર્ય પામે એવું એમનું હોય છે. તો એ આ વાત એમણે મને કરેલી અને મેં પણ ગુજરાતમાં ક્યાં હતો કે वो तो क्या पता કોઈ જંગલ में होंगे हम. પછી અમે લોકો હું ને શિલ્પા મારી પત્ની ને મારી દીકરી અમે લોકો અંબાજી દર્શન કરવા જતા હતા અને દાતાના જંગલમાં જે દાતાવાળો રસ્તો છે ત્યાં જોયું મેં ધુમાડો નીકળતો હતો એ જગ્યાએ. મેં ડ્રાઈવરને કીધું ઊભી રાખ ને મેં કીધું હું આવું છું જઈને. હું ગયો અને એક ડેરી હતી ત્યાં લગભગ 1000 મીટર જેવું થયું છે ઉપર. એ ડેરીની બાજુમાં 3 સાધુઓ આવી રીતે 51 ધૂણી 51 આ બાજુની 3 જણા બેઠેલા હતા અને કપડું બાંધેલું હતું. અને પૂજારી મંદિર હતું પણ પૂજારી હતો નહીં, નાનકડી ડેરી જેવું મંદિર હતું. એટલે પૂજારી આવ્યો, મેં કીધું હા. तो क्या वो नागा साधु अपनी साधना के लिए हैं, 3-4 दिन से आए हैं, 3-4 दिन और रहेंगे. એટલે પછી ગણગણાટ થયો એટલે મેં કીધું મારે ફોટા પાડવો હોય તો. પછી એક બાબાએ આમ કરીને આમ ઊંચું કર્યું કપડું. મેં કીધું બાબા ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. મેં કીધું ફોટો ખીંચના है. એટલે એણે કીધું ખીંચના है તો ખીંચો, આएगा નહીં ફોટો. મેં બંધ કરી દીધું. પછી મેં લગભગ પોણો કલાક જેવા એ લોકોના બધા જુદા જુદા એંગલથી બધા 3 જણાના ભેગા છૂટા છૂટા પોર્ટ્રેટ આ તે ધૂણી ને બહુ સરસ એટમોસ્ફિયર હતું, વાતાવરણ. એ બધું પાડ્યું, જોતો ગયો, ચેક કરતો ગયો ડિજિટલમાં કે મારા ફોટા. એ પછી તો વાત પતી ગઈ. દર્શન કર્યા અંબાજીમાં, ઘરે આવ્યા. મેં કમ્પ્યુટરમાં કાર્ડ નાખ્યું તો કાર્ડ બ્લેન્ક. પછી મેં કીધું કદાચ મારામાં એરર હશે એટલે હું બીજે દિવસ લેબમાં ગયો. લેબમાં નાખ્યું તો લેબમાં એવું થાય. એટલે મારા જે લેબવાળો માણસ હતો એ કે આ તો કાર્ડમાં છે જ નહીં, ડેટા જ નથી ભાઈ. મેં કહું તમે નાખો કેમેરામાં. કેમેરામાં નાખ્યો તો દેખાયું કે આ તો કેવી રીતે પોસિબલ થાય, આવું તો કોઈ એરર હજી સુધી આવી નથી. પછી એ કાર્ડ અમે લોકોએ મુંબઈ મસદાક સેન્ટર હતું બહુ મેઇન, એમાં મોકલ્યું. એટલે એનો ત્યાંથી ફોન આવ્યો મને કે વિવેકભાઈ આ એરર કંઈક જુદા પ્રકારનું છે, આ કાર્ડ જાપાન મોકલવું પડે. મેં કહું ક્યાંય નથી મોકલવું, મને પાછું મોકલી દો. હવે આને તમે જે ગણતા હોય પણ હું તો એવું માનું છું કે એમણે જે ના પાડી હતી કે ફોટો નહીં આવેગા તો એ હજી આજે પણ મારી પાસે એ કાર્ડ છે. હું અંદર ક્યારેક મારા કેમેરામાં નાખીને જોઈ લઉં, બધા જ ફોટા મને દેખાય છે પણ હું કશું કરી શકતો નથી. મારા એલસીડી સ્ક્રીન પર દેખાય, બસ એલઈડી સ્ક્રીન, બસ ધેટ્સ ઇટ. એટલે આને તમે ચમત્કાર ગણો, આને તમે એમ પણ ગણો કે ભાઈ આવું તો હતું હશે, હું ફેંકું છું કે લોકો, પણ આ હકીકત છે. એટલે આ જ બધી એટલે એ લોકો જેમ આપણે કહીએ ને. અને બીજું એક જ એ લોકોની હોય છે કે શંકરને શિવને પામવાની બધા સાધુઓની જુદી જુદી રીત, એ બધા પોતપોતાની રીતે કરતા હોય. હઠ યોગીઓ હોય તો કાંટા ઉપર આખો દિવસ, તમને એમ થાય કે આ કેવી રીતે આખો દિવસ પડ્યા બધું ત્યાં જ પ્રક્રિયા ઉપર, તો એમ થાય કે આ કેવી રીતે. પણ એ સવાલો જ રહેતા હોય છે, જવાબ એના મળતા નથી. અલ્ટિમેટલી એમની રીતે પછી જ્યારે એમનો સમય થયા ત્યારે લોકો વિદાય લઈ જાય. અચ્છા, એમની કોઈની કારણ કે આ તાંત્રિક નાગા સાધુ આ લોકોની વિદાય ક્યારેય કોઈએ જોઈ નથી અને એ કઈ રીતનું હોય છે એ તમને ત્યાં વિદાયમાં એવું છે કે જ્યારે આમાં એવું છે, જ્યારે આ પણ વાત હું કહું છું મેં ક્યારેય કહી નથી કે એ લોકોનામાં જ્યારે નાગા સાધુ બનવાની વિધિ, હવે મૌની અમાસ વર્ષે આવશે ને ત્યારે એ લોકોની એક વિધિ થશે કે જે લોકો નવા, આજે મારે માની લો નાગા સાધુ થવું છે તો હું કોઈના કેમ્પમાં 2-3 વર્ષથી રહું છું ને હવે ના હું ગુરુએ કીધું હોય કે જા તારે સાધુ થવું હોય તો થાય હવે. એટલે એની વિધિ હોય છે. એટલે એક લાંબો નખ ધરાવનાર 2-3 સાધુઓ હોય અને એ લોકો ઊભા રાખે લાઈનમાં
અને જે પુરુષનું લિંગ હોય એના ઉપર એ લોકો આમ કરીને એની નસ હોય છે એ કાપી નાખે, એટલે એ કાપી નાખે એનાથી તમારામાં એક એ પછી એનાથી સંસારમાંથી મુક્ત થઈ જાય, સંસારી જીવન જીવી ના શકે. એમાં લગભગ મેં જોયું હતું કે 3 સાધુઓ એવા હતા કે જે ત્યાં જ મૃત્યુ પામે એમ, અને પછી એ ઊભું ના એટલે પછી એ પ્રોસેસ અટકી ના જાય એમ, કારણ કે લાઈન હોય. તો એ ધારો કે મને કર્યું ને હું પડી ગયો ત્યાં, એટલે સીધો મને પકડીને પેલા પલ્સ ચેક કરી લે સાધુઓ, એ ભગત મર ગયા હે, ભગત કો ડાલો ગંગામાં, તો સીધા 2-3 ટીંગા ટોળી કરી ગંગામાં, ચલો ભાઈ. તો આ પ્રક્રિયા એટલે એ લોકોને જીવન મૃત્યુ આ બધું એ લોકો માટે કશું એ માયને નથી રાખતું કે અરે માણસ મરી ગયો એમ, એવું કશું નથી. એની સાધના આ જન્મમાં નથી લખી એની. મેં પૂછ્યું, મેં કીધું હવે મરી ગયો આવી રીતે તમને કોઈ દુઃખ ના થાય? તો કે નહીં, उसके इस जन्म में उसको साधु होना नहीं लिखा था, नागा साधु, वो चला गया, अब शिवजी देख लेगा अगले जन्म में. તો આટલું સ્વાભાવિકપણું, એટલે આપણે જે કહીએ છીએ ને કે ગુસ્સો કરે ને, મેં એટલા બધા પ્રેમાળ સાધુઓ જોયા છે. મને આમ માથે તો હું નહીં માને કે જ્યારે હું 10મે દિવસે બહાર નીકળ્યો ત્યારે મારી જોડે 17 નાગા સાધુઓ બધા મને એ ગલીમાં થઈ અને છેક હરિશ્ચંદ્ર ઘાટના મેઇન રોડ સુધી મને મૂકવા આવ્યા હતા. તો એક સેકન્ડ માટે તમને એવું ના લાગ્યું કે હું પણ આમની સાથે રહી જાઉં? મને થયું મને તો આગલા દિવસે જ એવું થયું કે કાલ મારે જવાનું છે અને હું બહાર જઈને ચરસ ગાંજો શોધવા માંડું, એવી પણ બીક લાગતી હતી મને. કારણ કે સળંગ 10 દિવસ તમે 5-5 મિનિટે એ વસ્તુ કર્યા કરતા હો કે કલાકે, પણ એટલા બધા પ્રેમાળ પણ હોય છે. આજે પણ મારા ઘણા બધા સાધુઓ આજ મારા સંપર્કમાં છે. અને આ જ્યારે શરૂ થયો કુંભ ત્યારે ઘણાના ફોન પણ આવ્યા કે ભગત આ રહ્યો કે નહીં. મેં કીધું ઘર મેં શાદી હે, મારા કઝિનના દીકરાની લગ્ન છે, એટલે હું પતાવીને પછી હું જવાનો છું આ વખતે. પણ મને ખબર છે કે મારે ક્યાં જવું, મારે કોને મળવું, એટલે આ બધી છે ને પહેલેથી તમારે એને ખબર હોવી જોઈએ. પ્લસ કેવી રીતે તમારું ખાસ કરીને વર્તન, આપણે ત્યાં લોકોને એ નથી હોતું એમ, અને તમે શાંતિથી કામ કરતા હો તોય તમારી પાછળ બીજા 50ની લાઈન હોય, તમને ખબર ના હોય. એટલે એમાં આ લોકો બધા ભડકે છે. બાકી દે આર વેરી ગુડ પીપલ, વેરી કાઇન્ડ પીપલ. મેં તો હંમેશા મને એવો ખરાબ અનુભવ નથી થયો. આ તલવાર લઈને દોડ્યા એ પણ મારો વાંક હતો, કારણ કે મેં જોયા અને મેં કેમેરા ઊંચો કર્યો એમ. એટલે લોકો જેમ કહે છે કે આ લોકો બહુ ડેન્જર હોય છે અને આ લોકો પાસે જવાય નહીં ને આમ, એવું કંઈ નહીં. મને તો એવું નથી લાગતું. તમારો એપ્રોચ, યસ, એપ્રોચ ઇઝ ધ મેઇન થિંગ. વિવેકભાઈ, એવું પણ કહેવાય છે કે મહાકુંભમાં શિવનો અહેસાસ થાય છે, અને આ શિવનો અહેસાસ તમને થયો તો કે ત્યાંના જે નાગા સાધુઓ સાથે તમે રહ્યા તો એ નાગા સાધુઓને પણ શિવનો અહેસાસ થયો? નાગા સાધુઓની જે અમુક નાગા સાધુઓની ઓરા હોય છે ને એમાં જ તમને શિવનો અહેસાસ થાય. અને તમે જ્યારે રહો ત્યારે તમને આપણે ત્યાં જીવ ત્યાં શિવ, એટલે એ જે આમ તમે અમુક જેમ કે શંકર ભગવાનનો આપણે ફોટો જોયો હોય, આપણે બીજું તો કંઈ જોયું નથી, પણ તમે એ વ્યક્તિને જુઓ કે એ સાધુને જુઓ અને બિલકુલ જટાધારી હોય, પછી પેલું શિવનું એ ચામડું ટાઈપનું એણે એ ઓઢેલું હોય, સાપ હોય ગળામાં, તો તમે આમ જુઓ ને તો તમને એમ જ થાય કે આ ખરેખર શિવ જ છે. તમારાથી આમ હાથ જોડાઈ જ જાય અને એ તમને સ્માઇલ કરીને આમ આટલું આમ કરે. તો આવા તો કેટલા બધા લોકો, કેટલા બધા સાધુઓ મનમાં. અને એ લોકો જ્યારે સિદ્ધયોગ, એટલે એક સિદ્ધયોગની એક પૂજા હોય છે જેમાં જે મુખ્ય સાધુ હોય એ જમીન ઉપર બેસી જાય અને આજુબાજુ એના ચેલા હોય એને કોર્ડન કરી લે અને પછી એ સાધના કરે, એ જે મંત્રો બોલે, અને એ મંત્રો દ્વારા, હવે આખું તો ઓપન લેન્ડ છે, આટલો બધો અવાજ હોય, પણ એ મંત્રો જે બોલે ને એ મંત્રોના ઉચ્ચારણથી તમને તમારા શરીરમાં તમે નજીક ઊભા હો તો એવી ઝંઝણાતી થાય, તમને એમ થાય કે આ કોઈક પ્રકારના આપણે કોઈક અલગ પ્રકારના વ્યક્તિને ઈશ્વરને મળી રહ્યા છીએ. તો આવી અનુભૂતિ તમને ચોક્કસ થાય. અને ડગલે ને પગલે મને તો થઈ છે ઘણી વાર. આ 10 દિવસમાં કહું તો મને 10 વાર 25 વાર એવું થયું હશે કે હું કોઈ શિવજીને મળ્યો, સાક્ષાત શિવજીને મળ્યો એમ. એટલે એ બહુ જ અદ્ભુત અનુભૂતિ. અને હું તો કહું છું કે, અને ફોટાની વાત તો બાજુ, એટલે મને ઘણા એવો ઇન્ટરવ્યુમાં પૂછે કે તમારા જેવા ફોટા તો કોઈ પાસે નહીં હોય નહીં. એટલે હું કહું છું કે મારા જેવો અનુભવ કોઈ પાસે નહીં હોય. ફોટા માટે હું કોઈ, કારણ કે કોઈ માણસ માની લો 1.5 મહિનો કુંભમાં રહે તો મારા કરતાં સારા ફોટા હોય, પણ એ અનુભવ કરવો અને નજીકથી અનુભવ કરવો, નજીકથી આ લોકો સાથે વાતચીત કરવી, જોવું એ લોકોના હાથ ચાલ, એ લોકોના જે
જે લોકોએ પહેરવેશ હોય એથી માંડીને બધું તમે જુઓ ને તો તમને એમ થાય કે આમ ઘણીવાર તો જે સાધુઓ આમ બેઠા હોય એમના સાધનામાં તમને સાક્ષાત તમને શિવટ તમે બેસી જ જાઓ હાથ જોડીને અને આંખમાંથી આંસુ ચાલ્યા જાય તમારા ચેલેન્જથી હું કહું છું એટલું બધું તમે એટલું બધું તમે અને હું તો મને તો શિવજીની સાધના હું તો પ્રાર્થના તો પહેલેથી હું કરતો શિવ મંદિરે જવું શ્રદ્ધા હોય અને હું તો કહું શ્રદ્ધા ના હોય એવા માણસો બી ગયા હોય ને તો હું ચેલેન્જ મારીને કહું કે એ માણસ નાસ્તિક માણસ આસ્તિક થઈ જાય અને શિવ ભક્ત થઈ જાય એટલે સુધીની શક્તિ આ લોકોમાં તમને જોવા મળે તમે જો કારણ કે બહુ જ બધા વિદેશી આવે બહુ જ છે બધા, હા, બહુ જ અને બધા. આ વખતે તે સ્ટીવ જોબ્સની આ વાઇફ પણ હા, આવ્યા હા, છે હા, અને ઘણા એ બધા પણ છે. ત્યાં આગળ હા, હા. કરી રહ્યા છે તો એ લોકોને શું આ સનાતન ધર્મ માટેનું આકર્ષણ છે કે નાગા સાધુના આકર્ષણથી ત્યાં નાગા સાધુના આકર્ષણથી આવ્યા છે અમુક લોકો એવા છે કે જે લોકોને સ્પેશિયલ ઇન્વાઇટ કરવામાં આવ્યા છે એટલે આ વખતનો કુંભ છે ને એ થોડોક પ્રોફેશનલ આપણે કહી શકીએ કે એક સરકારી કુંભ થઈ ગયો કે ભાઈ જેમ કે અંબાણીને પણ આમંત્રણ આપ્યું હોય કે અદાણીને પણ આપ્યું હોય જસ્ટ એન એક્ઝામ્પલ કે એવા બધા લોકોને કે ભાઈ તમે કુંભમાં આવો એટલે જેને નથી આવવું એને પણ એ જોવા માટે આવતા હશે કદાચ વીવીઆઈપી ટેન્ટમાં રહે અને એવી રીતે મળે પણ 40 કિલોમીટરનો જે એરિયા છે કુંભનો એટલે અહીંથી તમે નડિયાદ જાઓ ને એટલો એરિયા થયો કુંભનો તો હવે એમાં આ સાધુઓની એક્ટિવિટી તો બહુ લિમિટેડ એરિયામાં હોય છે તો એ એરિયામાં ક્યારે હોય એ લોકોનું આખું કેલેન્ડર હોય એ કેલેન્ડર તમારે જોઈ લેવું પડે એ પ્રમાણે કે ભાઈ આજે રાત્રે 3 વાગે જનોઈની વિધિ થશે હવે તમને ખબર પડે તમે 3 વાગે જાઓ તમે એકલા જાઓ ને આજુબાજુ બધા સાધુઓ હોય તમે પોતે એવા મસ્ત થઈ જાઓ ફકીર જેવા તમને એમ થાય વાહ ક્યાં બાત છે આપણી જીવન સુધરી ગયું એટલે આ બધું તમે એક જર્નલિસ્ટિક એપ્રોચ બિકોઝ ઓફ જર્નલિસ્ટિક આપણું જર્નલિઝમનું બેકગ્રાઉન્ડ પણ ખરું એના કારણે પણ ઘણો ફેર પડે એટલે જેને કહેવાય ને ફોટો મેળવવા માટે કંઈ પણ કરવું અને ફોર્સફુલી એના માટે જવું બેમાં બહુ ફેર હોય છે મારે એવું હતું મળે તો કંઈ વાંધો નહીં ના મળે તો શિવજીની કૃપા ને મળે તો શિવજીની કૃપા એટલે એ રીતે તમે ગયા હોય ને તો તમારું કામ થઈ જતું હોય અને એ પછીનો મારા શિવ પ્રત્યેનો મારો જે લગાવ હતો અથવા તો જે ભક્તિ હતી એ ભક્તિ 4 ગણી થઈ ગઈ કે ના ખરેખર એમ ઈશ્વર તમારા અમુક સમયે તમને સાચવી લેતો જ હોય છે સાચવી જ લેતો હોય જે કહે છે કે કાશીમાં આજે પણ શિવ છે ગંગા બિલકુલ, કિનારે આજે બિલકુલ, પણ હા. તમને શિવનો અહેસાસ થાય થાય ચોક્કસ થાય હા અને એ ચોક્કસ થાય. મહાકુંભમાં થાય છે મહાકુંભમાં થાય તમે એમનેમ પણ તમે કાશી વિશ્વનાથમાં પણ એવા અનુભવ લોકોને થયા છે કે ભાઈ ના તમે સાક્ષાત શિવ હોય એવું સાંજના સમયે રાત્રિના સમયે શયન આરતી જ્યારે થાય ત્યારે કોઈક વાર એવું કહે છે કે શિવજીના દર્શન થાય છે તો આ બધી જુદી જુદી માન્યતાઓ પણ છે એમાં હવે સાચું ખોટું એ બધામાં આપણે ના પડીએ પણ આપણે એમ કહીએ ને એક શિવની ત્યાં બેઠક છે સમાધિ છે તો તમે ફીલ કરો તમે ત્યાં ફીલ કરી શકો. એક સૌથી વધારે મેં જો નામ સાંભળ્યું હોય કાશીનું અને એ છે મણિકર્ણેશ્વર ઘાટ મણિકર્ણિકા ઘાટ જી. અને આ મણિકર્ણિકા ઘાટ ઉપર સતત મળદાને સળગાવવામાં હા, આવતા બિલકુલ, હોય છે બિલકુલ. તમારો ત્યાંનો કોઈ અનુભવ મારા ત્યાંના તો બહુ જ અનુભવો છે કારણ કે મેં મારી શરૂઆત મારું છે ને બીજો એક સબ્જેક્ટ પણ છે ગોપી એ છે ડેથ ઇન હિન્દુઇઝમ કે જ્યારે મેં હિન્દુઓમાં જે મૃત્યુ થાય તો એમાં માત્ર ડેડ બોડી નહીં પણ જુદા જુદા પ્રકારના એટલે મેં એમાં બધું બહુ પહેલી વાર મારે જ્યારે હું ગયો ને ત્યારે બન્યું એવું કે બહુ જ ઠંડી હતી અને હું જ્યારે ઉતર્યો સ્ટેશન પર અને મેં છાપું ખરીદ્યું તો છાપામાં મેં હેડલાઇન વાંચી કે पिछले 52 साल का रिकॉर्ड टूटा बनारस में ठंड का એટલે હું તો થતરી ગયો મેં કીધું આને ખરેખર લાગતી હતી હવે હું ઘાટ ઉપર ગયો અને વિઝિબિલિટી નહીં પ્લસ આમ ધુમાડો જોયો એટલે હું ચાલો ત્યાં કંઈક ગરમી જેવું હશે ત્યાં ગયો મને કોઈ ઘાટની બી ખબર નહીં કે અહીંયા મણિકર્ણિકા ઘાટ આ બાજુ છે પણ ચાલતો ચાલતો ગયો તો ત્યાં 2-3 માણસો મળતું સળગતું હતું ને 2-3 માણસો એના પર તાપણી કરતા હતા એટલે એટલી સ્વાભાવિક પ્રક્રિયા હતી મેં કીધું કે આ તો આ અદ્ભુત વાત છે આખી ઘટના જ જોરદાર છે એટલે પછી હું થોડી વાર બેસીને મેં તાપ્યું કારણ કે બહુ જ ઠંડી હતી અને પછી આજુબાજુ મેં બધું જે જોયું ને એક્ટિવિટી એ મને થયું કે આ આખું ડોક્યુમેન્ટ કરવા જેવી વસ્તુ છે એટલે આઈ સ્ટાર્ટેડ એટલે આજે પણ હું બનારસ જઉં તો પહેલો મણિકર્ણિકા ઘાટ જોઉં અને પછી હું રાત્રે ત્યાં
એક ડોમ છે, અત્યારે તો આ તોડી પડાયો છે, પણ એક ડોમ હતો. એ ડોમ ઉપર હું પરમિશન લેવી પડે છે કલેક્ટરની ક્યાંય. એ મને હું ત્યાં બેસું અને તમને આમ અનુભવ થાય કે કોઈ કે તમને આમ ધક્કો માર્યો એવું તમને લાગે. કારણ કે એટલા બધા હું તો બધું માનું છું ને વાંચ્યું પણ ખૂબ છે, તો એ બધું તમને એવું લાગે કે તમને કોઈએ ધક્કો માર્યો. પણ એક મારા ગુરુજી હતા ને, એમણે મને કહ્યું હતું જ્યારે સાધુઓ સાથે હતો ને ત્યારે, કે હંમેશા છે ને જે તમારી આજુબાજુ આવું કંઈક થાય અને જે આત્મા હોય એનું જે બોડી હોય ને એ વાયુનું હોય. તો તમારે માની લો તમારા રૂમમાં તમને કોઈ ધક્કો માર્યો, તમને એવું લાગે આ રૂમમાં સારી બધી ગડબડ છે, પંખો ચલાવી દેવાનો અને બારી ખોલી દેવાનું, એ તમારી નજીક ના આવે. કારણ કે વાયુનું શરીર હોય આખું, એટલે જતું રહે, ફેંકાઈ જાય બહાર. એટલે આવી બધી ઘણી ઘટનાઓ બની કે જેમાં મણિકર્ણિકા પર પણ એવા અનુભવ થયા જેમાં તમને એમ થાય કે તમને આમ રીસર ધક્કો મારીને કોઈ તમને પાડી નાખતું હોય નહીં આજુબાજુ કંઈ, હું એકલો જ હોઉં. એટલે આવા બધા અનુભવોના કારણે મારી હિંમત પણ ખુલી. મને એમ પણ થયું કે કંઈ કોઈ આપણું બગાડતું નથી, એમ કશું આપણે કોઈનું બગાડ્યું નથી, તો કોઈ આપણું શું બગાડવાનું હતું. પણ હું ક્યુરિયોસિટીથી પ્લસ જે સ્વાભાવિક રીતે મસાન ફિલ્મ કદાચ તે જોયું, તો મસાનમાં આખી જે ડોમ રાજાની વાત છે, તો આખી 200 પરિવારો આજે પણ મણિકર્ણિકા ઘાટ ઉપર સર્વાઈવ કરે છે, આ 200 ફેમિલીઝ. તો એ બધી વાતો છે, બહુ મજાની છે બધી, ક્યારેક કરીશું ફરી. બિલકુલ. વિવેકભાઈનું જે પુસ્તક છે બનારસ ડાયરી, હા, બનારસ ડાયરીમાં બધા જ ફોટોગ્રાફ એની અંદર છે, અને એ પુસ્તકને પણ જેને જોવું હોય એને મળી જશે માર્કેટની અંદરથી. પણ સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે આ નાગા સાધુઓ સાથે રહી અને નાગા સાધુઓ સાથે સમય પસાર કરી અને એમની ફોટોગ્રાફી કરવી, કારણ કે એટલા ફ્રેન્ડલી નથી હોતા નાગા સાધુઓ કે જેમની સાથે તમે રહી શકો. પણ વિવેકભાઈ રહ્યા અને એક અલગ અનુભવ સાથે આજે આપણી સાથે તેમને ચર્ચા કરી છે. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.